ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સરપંચ સાથે સંવાદ કર્યો। નવસારીની અંદર સરપંચો સાથે તેમણે સંવાદ કર્યો। નવસારી જિલ્લાના સરપંચો સાથે પાટીલે સંવાદ કર્યો। નવસારી જિલ્લો જળ સંચયમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, કહ્યું પાટીલે। આવનારા દિવસોમાં દરેક ગામમાં યોજના લાગુ થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે। આવનારા દિવસોમાં જળ સંકટ ન સર્જાય તે માટે લોકોને પાટીલે હાંકલ કરી। નવસારીમાં કાર્યક્રમ યોજાયો, જ્યાં સરપંચો સાથે સંવાદ કર્યો સી.આર. પાટીલે। નવસારી જિલ્લામાં વલસાડના કેટલાક ભાગ અને ડાંગના કેટલાક બહેનો જે લખપતિ દીદી તરીકે એમણે પોતે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, એવી બહેનોનો 1 લાખ બહેનોનો કાર્યક્રમ એ વાર્ષિક વર્ષીમાં નવસારી જિલ્લામાં થવાનો છે। એની વ્યવસ્થા જોવા માટે સૌ ધારાસભ્યો, સૌ આગેવાનો, સૌ સરપંચો સહિતની આજે મિટિંગ પણ બોલાવી હતી। સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનની વાત કરી છે, કેચ ધ રેનની જે વાત કરી છે એને અમલમાં મૂકવા માટે આજે પણ આખા દેશમાં નવસારી જિલ્લો પ્રથમ ક્રમે છે અને આવનારા દિવસોમાં હજુ પણ એ ઝડપમાં વધે, એમાં દરેક ખેતરમાં, દરેક ગામમાં આ જળ સંચયની યોજના લાગુ થાય એને 31 મે સુધીમાં અમે આખો જિલ્લો એમાં આ કામ પૂરું થાય એનો પ્રયત્ન કરીએ છીએ। અમે 6.5 લાખ જેટલા સ્ટ્રક્ચર આખા દેશમાં બનાવ્યા છે અને 10 લાખ સ્ટ્રક્ચર 31 મે સુધીમાં પહેલા પૂરા કરવા છે। ત્યાર પછી પણ આ યોજના ચાલુ રહેશે।